આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, प्यास बुझत न बुझाए. લક્ષ્મણ, આ સ્થાનની સુંદરતા જોઈને મને વારંવાર જાનકીની યાદ આવી રહી છે. આવું સુંદર દ્રશ્ય એને અત્યંત પ્રિય છે. પરંતુ કોણ જાણે આજે એ કઈ દિશામાં હશે, શું વિચારતી હશે? ભાભી પણ તમારા વિશે જ વિચારતા હશે. એમને એમનાથી અધિક તમારી ચિંતા હશે. હા લક્ષ્મણ, એને પૂર્ણ વિશ્વાસ હશે કે હું એને જરૂર શોધી લઈશ. આ જ ભરોસા પર તો એ જીવતી હશે. હશે ને લક્ષ્મણ? હા ભાઈ, એ તો એક વીર આર્ય કન્યા છે. ગમે તેટલું દુઃખ આવે પણ એ વિચલિત ન થાય. ભગવાન કરે એવું જ થાય. અમારા રાજાની વાત ચૂપચાપ માની લે. અમારા લંકેશ્વરમાં કઈ વાતની ઉણપ છે? અરે તું સાંભળે છે કે નહીં? બોલ ને. તું મહારાજા ધીરાજ રાવણની વાત માની લે, નહીં તો મારી મારીને તારા ટુકડા ટુકડે કરી નાખીશ. સમજી ગઈ કે નહીં? બોલ, માનીશ કે નહીં માને? અરે કંઈક તો બોલ. આમ નહીં માને. એને માયા બતાવવી પડશે. માયાવતી, તું એને તારી માયાથી ભ્રમિત કરી દે. જોજે, હું એને કેવા સીધા રસ્તા પર લઈ આવું છું. અમારા લંકેશ્વરની વાત માની લે, નહીં તો મારી મારીને તારા ટુકડા ટુકડે કરી નાખીશ. સમજી? શા માટે પોતાની દુશ્મન બની છે? નાદાની છોડ. મહારાજ ધીરાજ રાવણના શરણમાં આવી જા અને દરેક પ્રકારનું સુખ મળશે. એવું સુખ અને એવો વૈભવ ત્રણેય લોકમાં જે કોઈ સ્ત્રીને જોવા ન મળ્યા હોય તને મળશે. આટલા સરસ ભાગ્યને ઠોકર નહીં માર રાણી. એ અભાગી, માની જા, નહીં તો તારા ઉપર એવા ભયાનક જાનવર છોડીશ કે તારા હાડ માંસ બધું જ ખાઈ જશે. મહારાજનો જય હો. મહારાજ, આપણા ગુપ્તચર સમાચાર લઈને આવ્યા છે. પંપાસુર સરોવરની પાસે 2 અજાણ્યા કુમારોને જંગલમાં એમણે ફરતા જોયા છે. એ ઋષિમુખ પર્વત તરફ જઈ રહ્યા છે. શું વાત કરે છે નીલ? બંને ઋષિમુખ પર્વત તરફ આવી રહ્યા છે? જી હા જાંબવંતજી, એ બંને ઋષિમુખ શિખર તરફ જઈ રહ્યા છે. એવું લાગ્યું કે જાણે તેઓ શિખર પર પહોંચવાનો રસ્તો શોધી રહ્યા હતા. ગુપ્તચરનું કહેવું છે કે તેઓ પોતાની ભાષામાં વાત કરતી વખતે વચમાં મહારાજ સુગ્રીવનું નામ પણ લઈ રહ્યા હતા. મારું નામ લઈ રહ્યા હતા? આ શું કહે છે? બીજું શું સાંભળ્યું? જી, મેં એટલું સાંભળ્યું કે એમનામાં જે નાનો હતો એ મોટાને કહેતો હતો કે મહારાજ સુગ્રીવ જરૂર આ શિખર પર રહેતા હશે. આપણે ત્યાં પહોંચીને જલ્દી એમને શોધવા જોઈએ. એટલે કે એમને અહીંયાનો રાસ્તો ખબર નથી? એવું લાગે છે કે મહારાજ એ લોકો આ પ્રદેશમાં જાણ્યા છે, અહીં પહેલી વખત આવ્યા છે. પરંતુ એ પણ ખબર પડી છે કે તેઓ પર્યટકો નથી જે માત્ર ફરવા આવ્યા છે. એમનું એક જ લક્ષ્ય છે, મહારાજ સુગ્રીવ સુધી પહોંચવું.
લક્ષ્ય અમને મળવાનું છે કે પછી આક્રમણનું, એ વાત વિચાર કરવા જેવી છે. તારી વાત સાચી છે નળ. એના આગમનનું કારણ જાણવું જોઈએ. કેમ આવ્યા છે? કોણે મોકલ્યા છે? એટલે તમને એ શંકા છે કે મહારાજ બાલીએ એમને અહીં મોકલ્યા છે. હા, મને આ જ વાતનો સંદેહ છે જામવંત. પરંતુ મહારાજ બાલી એમને વિના કારણ અહીં કેમ મોકલે? આપણે તો અહીં શાંતિથી રહી રહ્યા છીએ, એમને કંઈ કહ્યું પણ નથી. એ તો મને ખબર છે, શાંતિથી રહીએ છીએ. એમની આંખમાં તો મહારાજ સુગ્રીવ અને એના આપણે 4 મંત્રીઓ કાંટાની જેમ ખટકતા હોઈશું. તેઓ જાણે છે કે જે રાજાનું રાજ્ય છીનવાઈ જાય એ જ્યાર સુધી જીવતો રહેશે ત્યાર સુધી પોતાનું રાજ્ય મેળવવા માટે તડપતો રહેશે. અને જ્યારે એમના અત્યંત ખાસ મંત્રીઓ સાથે હોય તો એ જરૂર ષડયંત્ર કરતો જ હશે. આવી સ્થિતિમાં તો એમનો એ જ પ્રયાસ હશે કે આપણાને ગમે તેમ કરીને સમાપ્ત કરી દે. તારી વાત સાચી છે નળ. એટલે જ બાલી ભાઈએ 2 મનુષ્યને મોકલ્યા છે, જેથી આપણને કોઈ સંદેહ ન થાય. તેને ક્યાં જોયા? પર્વતની નીચે તરાઈના વનમાં. અને તું ક્યાં હતો? હું ત્યાં એક ઝાડ પર બેઠો હતો. એની નીચેથી જ તેઓ ગયેલા. એ લોકોના દેખાવ કેવો હતો? દેખાવમાં તો સારા હતા. સારા કે ખરાબ મેં ક્યાં પૂછ્યું? મારે જાણવું છે કે એ લોકો કેવા છે અને કેવી વેશભૂષા છે એમની. એ બંને યુવાન છે, બહુ દેખાવડા છે. એમનું રૂપ મનમોહક છે. વસ્ત્રો પરથી બંને તપસ્વી લાગે છે, પણ શરીર સૌષ્ઠવ વીરોનું છે અને બંનેના ખભે ધનુષ બાણ હતા. તારી બધી વાતો વિરોધાભાસી છે. એક જ વાત કહે, તેઓ તપસ્વી છે કે પછી યોદ્ધા છે? જી, બંને. મને કંઈ નથી સમજાતું. મને સમજાઈ ગયું છે. બાલીએ જાણી જોઈને 2 એવા મનુષ્યને પ્રદેશમાં મોકલ્યા છે જે અહીંથી અજાણ્યા છે. એ બંને તપસ્વી મહારાજ સુગ્રીવ પાસે કોઈ મદદ માંગવા કે ભિક્ષા માંગવાના બહાને આપણા સુધી પહોંચવા માંગે છે. પરંતુ એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હશે કે એ આપણું રહસ્ય જાણી લે કે આપણે કિષ્કિંધાનું રાજ્ય છીનવી લેવા કોઈ ષડયંત્ર રચીએ છીએ કે નહીં. અને વીરની જેમ ધનુષ બાણ ધારણ કર્યું છે એ વાતનું શું? એ માટે કે તેઓ આપણને અસાવધાન અને શક્તિહીન જોશે તો અવસર મળતા જ આપણને સમાપ્ત કરી નાખશે. એથી દરરોજ શંકા કરવા તો એ ઉચિત રહેશે કે તમે બાલી ઉપર આક્રમણ કરીને એની પાસેથી કિષ્કિંધાનું રાજ્ય છીનવી લો. પરંતુ એ એટલો બળવાન છે કે એકલો હું એની સામે નહીં લડી શકું. મને એવા શક્તિશાળી મિત્રની જરૂર છે જે મારો સાથ આપી શકે. બની શકે છે એના દરબારમાં તમારા જેવો કોઈ વિશેષ ભક્ત હોય જે તમારી સહાયતા કરી શકતો હોય. પરંતુ રાજન, તમારું છીનવાયેલું રાજ્ય ફરીથી જીતી લેવું તમારું વિરોચિત કર્તવ્ય છે. એના માટે રાજનીતિ, સામ, દામ, દંડ, ભેદ બધા અસ્ત્રોનો પ્રયોગ ઉચિત મનાય છે. શત્રુને જો શક્તિથી ન હરાવી શકાય તો એના સાથીઓમાં ભેદ અને ફૂટ પાડી દો. આ જ રાજનીતિ છે. મારું તો કહેવું છે બાલીના બંને ગુપ્તચરણને પકડી લેવામાં આવે. એમની પાસે કિષ્કિંધાના બધા રહસ્યો જાણીને બાલીના દળમાં ફૂટ પડાવવા માટે એમનો જ ઉપયોગ કરવામાં આવે. આ યોગ્ય રહેશે. પરંતુ મહારાજ, એમને બાલીએ મોકલ્યા છે કે નહીં, મને લાગે છે પહેલા જાણી લો. આ પણ સાચું છે. પરંતુ એ ખબર કેમ પડશે? આપણા 100માં 100થી બુદ્ધિશાળી હનુમાન જ છે અને એમને જ આ લોકોનું રહસ્ય જાણવા માટે મોકલવા જોઈએ. તેઓ યોગ્ય સમયે બળ અને બુદ્ધિ બંનેનો પ્રયોગ કરી શકે છે. તમે બહુ જ ઉત્તમ વાત કરી છે જામવંત. હનુમાન ક્યાં છે? એમને મોકલો. પહેલા એમને શોધી તો લો. ક્યાંક એકાંતમાં બેસીને હરિઓમના જાપ કરતા હશે. ચાલો આપણે હનુમાનને શોધીએ. આવો. હનુમાન, 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 હનુમાન.
હનુમાનજી હનુમાનજી હનુમાન, તમારી સાધના ભંગ કરી એ માટે અમને ક્ષમા કરજો મહાવીર. મહારાજ સુગ્રીવે તમને કોઈ આવશ્યક કામ માટે બોલાવ્યા છે. મહારાજ સુગ્રીવે બોલાવ્યા છે? જી, હું સ્વયં આવી ગયો છું. મહારાજ, પ્રણામ મહારાજ. સુખી રહો. તમે કેમ કષ્ટ કર્યું? તમારા માટે એક મહત્વપૂર્ણ કાર્ય નિશ્ચિત કરવામાં આવ્યું છે અને એમાં વિલંબ હાનિકારક હોઈ શકે છે. એવું કયું કાર્ય આવી ગયું? હનુમંત, ઋષિમુખ પર્વતની નીચે તરાઈના વનમાં 2 જણ મનુષ્યના રૂપમાં ફરી રહ્યા છે. તપસ્વી વેશ અને વીર જેવા દેખાય છે. થોડી શંકા જઈ રહી છે કે બંને બાલીએ મોકલેલા ગુપ્તચર હશે. આપણને પાછને અવસર જોઈને સમાપ્ત કરવા માટે આવ્યા છે. તમે આપણા સૌમાં બલવાન છો, તેથી તમે જઈને એમને પકડી લો અને અમારી સમક્ષ લઈને આવો. પછી આપણે બાલી વિરુદ્ધ એનો પ્રયોગ કરીશું. માત્ર શંકાના આધારે પકડો, આ ક્યાંની બુદ્ધિમાની છે? એ શત્રુ છે કે મિત્ર? પહેલા એ તો નિર્ણય કરી લેવો જોઈએ. એનો નિર્ણય પણ તમે જ લઈ શકો છો. જામવંતની વાત સાચી છે કે બળ અને બુદ્ધિમાં તમે અમારા સૌથી મહાન છો. છળથી તમે મુનિનું રૂપ ધારણ કરીને એમની પાસે જાઓ અને જાણી લો કે એ કોણ છે, કયા કાર્ય માટે આવ્યા છે. જેવા એ તમને દેખાય તો બુદ્ધિ અથવા બળનો પ્રયોગ કરી એમને તમારા વશમાં કરી લેજો. જેઓ તમારા વશની બહાર થઈ જાય કે કોઈ જોખમ દેખાય તો મને ગુપ્ત સંકેત મોકલી આપજો. હું એ જ સમયે ઋષિમુખ પર્વતની ગુફાને ત્યાગીને કોઈ સુરક્ષિત સ્થાન પર ભાગી જઈશ. મહારાજ, તમારો સેવક છે, છતાં તમારે ભગવાનની આવશ્યકતા પડે તો હનુમાનના જીવનનો શો લાભ? તમે નિશ્ચિત રહો, જો બંને શત્રુ પક્ષના હશે તો જે પણ હશે, દેવ, અસુર, કિન્નર, ગંધર્વ કે મનુષ્ય, હું જીવું છું ત્યાં સુધી એ તમને કોઈ હાનિ નહીં પહોંચાડી શકે. મને આજ્ઞા આપો મહારાજ. ભાઈ, લાગે છે કે પેલા 2 છે પર્વત શિખર, પરંતુ સૌથી પહેલા ક્યાં જવું? આગળનો માર્ગ બહુ કઠિન દેખાય છે. ત્યાં જો લક્ષ્મણ, સામેથી કોઈ આવી રહ્યું છે. દેખાવમાં તો એ કોઈ સજ્જન બ્રાહ્મણ લાગે છે. આ એમને માર્ગ પૂછીએ. ભાઈ, મને તો આ કોઈ વેદ પાઠી પંડિત લાગી રહ્યા છે. બાકી દુર્ગમ નિર્જન સ્થાન ઉપર એ કયા કાર્ય માટે આવ્યા છે? થોડું સાવધાનીથી વાત કરજો ભાઈ, મને તો એ અસલી નથી લાગતા. વનમાં આવ્યા પછી તું બહુ શંકાશીલ સ્વભાવનો થઈ ગયો છે લક્ષ્મણ. અનુભવ જ એવા થઈ રહ્યા છે ભાઈ. જો એ પંડિત મહાશય આપણી તરફ આવી રહ્યા છે. પ્રણામ વીવી પ્રવર. પ્રણામ પંડિત મહાશય. કલ્યાણ થાવ, કલ્યાણ થાવ. તમે બંને માર્ગ ભૂલેલા કોઈ પથિક જેવા લાગો છો. હે બ્રાહ્મણ દેવતા, તમારો અનુમાન સાચો છે. અમે ઋષિમુખ પર્વત પર જવાનો માર્ગ શોધી રહ્યા છે. મમનુમાનમ સત્યમસ્તિ, મમનુમાનમ સત્યમસ્તિ. શું તમે અમને કહેવાની કૃપા કરશો કે ઋષિમુખ પર્વત પર પહોંચવાનો રસ્તો કયો છે? કિમ પ્રયોજનમ, કિમ પ્રયોજનમ. ઇમામ નદીમ શુભજલામ શોભયંતો તપસ્વિનો પ્રભયામ પર્વતેન્દ્રો સૌર્યુર્યોરમ ભાસિતા શ્રીમંતો રૂપ સંપન્નો ઋષભ શ્રેષ્ઠ વિક્રમો.
એવં મા પરિભાષિતમ કશ્યાદમ વૈનાભિભાષિત. હે વિપ્રશ્રેષ્ઠ, ચતુરાઈ સાથે શિષ્ટાચાર યુક્ત તમે સુમધુર સંસ્કૃત સંભાષણ દ્વારા જે પ્રકારે તમે મારા વિશે જાણકારી મેળવવા ઈચ્છુક છો, તેથી હું પણ વિચારમાં પડી ગયો છું કે શું વાસ્તવમાં તમે એ છો જે દેખાઈ રહ્યા છો? એટલે એમ કે અમારા નાના પ્રશ્નનો સીધો ઉત્તર ન આપીને માત્ર અમારું રહસ્ય જાણવા માંગો છો. મહાનુભાવો, તમે તમારા માર્ગ જ ચાલ્યા જાઓ. હવે અમે અહીં સુધી પહોંચી ગયા છે તો ઋષિમુખ પર્વતના શિખર સુધી પણ પહોંચી જશું. રોષમ કરોધિ દોષમ. તરુણ તપસ્વી, ક્રોધ ત્યજીને માત્ર એટલું કહી દો, ઋષિમુખ પર્વત ઉપર કોની પાસે જવું છે? વર્ષો વીતી ગયા, આ માર્ગ પર કોઈનું આગમન નથી થયું. ત્યાં જવા માટે તમે શા માટે આટલા તત્પર છો? અમારા પ્રશ્નના ઉત્તરમાં હજી એક પ્રશ્ન. ભાઈ, તમે એમના જાળમાં ન ફસાઓ. આપણે આપણો માર્ગ શોધી લઈશું. તારું કહેવું સાવ નિરર્થક તો નથી જ. જો કે હું આમની પાંડિત્યપૂર્ણ વાણીથી મંત્રમુગ્ધ થઈ ગયો છું. આ અથર્વવેદ, યજુર્વેદ, સામવેદના જ્ઞાતા પરમ વિદ્વાન પ્રતીત થાય છે. આવા વ્યાકરણવેદ, વેદ વેતા મહાત્માના મનમાં કોઈ પ્રકારના છળ કપટની ભાવનાની સંભાવના ન જ હોઈ શકે. આમની સાથે મિત્રતા કરવી આપણા હિતમાં રહેશે. સારી વાત છે. તમે બનાવી લો એમને મિત્ર. વાત એ છે બ્રાહ્મણ દેવતા, મને નિર્દેશ પ્રાપ્ત થયો છે કે મહાબલી સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર રહે છે. મને એમને મળવાની ઈચ્છા છે. મહારાજ સુગ્રીવને એ કોઈને નથી મળતા. તમે કેવી રીતે જાણો? તમે એમને ઓળખો છો? અવશ્ય ઓળખું છું, અવશ્ય ઓળખું છું. સુગ્રીવો નામમ ધર્માત્મા, કષ્ટિત વાનર પુંગવાહ, અને હું એમનો કુળ પુરોહિત છું, પંડિત કેસરી નંદન. કુળ પુરોહિત? હા, કુળ પુરોહિત. મને પૂછ્યા વગર એ કોઈને નથી મળતા. હવે એ કહો કે ઋષિમુખ પર્વતનું સ્થાન તમને કોણે બતાવ્યું? માતા શબરીએ. મહાતપસ્વીની શબરી? હા. કિમ કારણમ, કિમ અભિપ્રાયમ? ભાઈ, આ પંડિત મહાશય તો માત્ર પ્રશ્ન પૂછ્યા કરે છે. મને તો એમ લાગી રહ્યું છે કે પંડિત મહાશયનું નામ પ્રશ્ન મહારાજ છે. પ્રશ્નનો ઉત્તર આપવાનું તો એમના ગુરુએ શીખવ્યું જ નથી. અને તમે માત્ર ક્રોધ કરવામાં જ નિપુણ છો. અને તમે શાંતાકારમ, ધીર ગંભીર છો. વીર મનુષ્ય, દેવરૂપી લોકો, કૃપા કરીને તમારા મનની વાત કહી દો મને. વાત એમ છે વિપ્રવર, માતા શબરીએ મારું માર્ગદર્શન કર્યું છે. એમણે કહ્યું છે કે આ સમયે મહારાજ સુગ્રીવને મળવું મારા માટે કલ્યાણકારી રહેશે. જો તમારા કથન અનુસાર સુગ્રીવજી નહીં મળી શકે તો અમને એમના મંત્રી શ્રી હનુમાનજી સાથે જ મેળવી આપો. તમારી બહુ જ કૃપા થશે. તમે હનુમાનને મળશો? અવશ્ય. એમના દર્શન થઈ જશે તો સુગ્રીવજીને મળવાનો પણ માર્ગ સરળ બની જશે. જો તમે તમારો વાસ્તવિક પરિચય આપી દેશો તો હનુમાનને હું અહીં જ બોલાવી આપીશ, અત્યારે જ. લો, હમણાં જ બોલાવશે, જાણે હનુમાન આ પોથીમાં બંધ હોય. અવશ્ય. તમે તમારો પરિચય તો આપો, ચપટી વગાડતા જ હનુમાન આવી જશે. સારી વાત છે. તો સાંભળો, અમે અયોધ્યાના પરમ પ્રતાપી મહારાજ દશરથના પુત્ર છીએ. અમે વાનરરાજ સુગ્રીવની સાથે મિત્રતા કરવા માંગે છે. મારું નામ લક્ષ્મણ છે અને આ મારા મોટાભાઈ શ્રી રામચંદ્રજી છે. રામ? શ્રી રામચંદ્ર? તમે સ્વયં? હા ભાઈ, સ્વયં શ્રી રામજી આ જ છે. હવે વગાડો ચપટી, બોલાવો હનુમાનને. શ્રી રામ. આ શું કરી રહ્યા છો તમે? આ ઉચિત નથી. એક તો હું તમારા દ્વાર પર કંઈ માંગવા આવ્યો છું. બીજું, તમે બ્રાહ્મણના રૂપમાં છો, મહારાજ સુગ્રીવના કુળ પુરોહિત. ત્રણેય પ્રકારે તમે પૂજનીય છો વિપ્રવર. તો તમે મારા ચરણ સ્પર્શ કેમ કરો છો? મને પાપ લાગશે. સ્વામીના ચરણ સ્પર્શમાં પાપ ન લાગે પ્રભુ. પરંતુ હું તમારો સ્વામી નથી.
તમારા સ્વામી તો મહારાજ સુગ્રીવ છે. સ્વામીના મિત્ર પણ સ્વામી જ હોય છે પ્રભુ. એ રીતે તમે મારા સ્વામી છો, વંદનીય છો. તમે સેવકને ઊભો કરી તમારા ગળે લગાડ્યો છે. આ તમારી મહાનતા છે. આવા દયાળુ સ્વામી માટે તો સેવકે એના પ્રાણ પણ ન્યોછાવર કરવા જોઈએ. કેટલી મીઠી મીઠી વાત કરો છો તમે પંડિત મહાશય. છતાં પણ તમે હજી તમારી ઓળખાણ નથી કરી. આ એક કુશલ ગુપ્તચરની નિશાની છે. લક્ષ્મણભાઈ, હવે ગુપ્ત શું રહી ગયું છે? સઘળા ભ્રમ દૂર થઈ ગયા. માત્ર મનમાં એટલું દુઃખ રહી ગયું છે. હું તો એક જડ બુદ્ધિ વાનર છું, તેથી તમને ઓળખવામાં મોડું થઈ ગયું. પરંતુ શ્રી રામ તો સર્વજ્ઞ છે. તો પોતાના અનાદિ ભક્ત હનુમાનને ઓળખવામાં આટલો વિલંબ કેમ કર્યો? હનુમાન? તમે હનુમાન છો? હા ભાઈ, હું જ ચીર સેવક, એ જ હનુમાન છું. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन.